મિત્રો, મારો ફ્રેન્ડ લુખેશ આઉટલાઇનમાંથી નવી લાઇનમાં દાખલ થઈ ગયો છે. શું છે, છેલ્લે મારી પાસેથી 300 રૂપિયા ઉધાર લઈ ગયો હતો, પણ એ 300 રૂપિયા એની કાયા પલટ કરી નાખી છે સાહેબ. લુખેશે શું કર્યું, એ 300ના સડેલા ફળો લીધા અને એક લે ભાગુ બાવાના પગમાં મૂકી ને ધ્રુસકે રડી પડ્યો. આ સુદામાના તાંદુલ સ્વીકારો કાંચી. હવે લુખેશે લે ભાગુ બાપજીને કૃષ્ણ સાબિત કરી દીધા અને લે ભાગુ બાપજીને લુખેશમાં સુદામા દેખાયો. બસ બંનેનું કામ થઈ ગયું અને થોડા જ દિવસમાં સાહેબ આપણો લુખેશ એ બાપજીનો સર્વે સર્વા બની ગયો છે સાહેબ. બાપજીને મળવા આવતી યુવાન યુવતીઓને હવે લુખેશ જ આશીર્વાદ આપે છે. અમુક ડોસીઓને બાપજી સુધી જવાની પરવાનગી આપે છે. અરે બાપજીએ ખુશ થઈને એનું નવું નામે પાડી દીધું છે, લુખાનંદ સ્વામી. અને બાપા લુખાનંદ સ્વામીએ તો હવે ભજનો લખવાનું શરૂ કર્યું છે. અરે કેટલાય ભજનો એના તો પોપ્યુલર બની ગયા છે. શું હતું છેલ્લું સીડી ક્યાંક મેં સાંભળી કે મુન્ની બદનામ હુઈ કાનજી તેરે લીએ, ભક્તો કી ભીડ હુઈ બાપજી તેરે લીએ. સાહેબ આ તો સીડી કિંગ બની ગયો છે. લુખાનંદ સ્વામીના ભજનો ઠેર ઠેર ગવાય છે, લારીઓમાં એની સીડીઓ વેચાય છે. અરે આપણો નપાણીયો લુખેશ બહેનોનો લાડકો બની ગયો છે, ત્યાં સુધી કે સાઉથની 2-3 હિરોઈનો એની ચેલી બની ગઈ છે. બોલો લુખાનંદ સ્વામીનો જય. સાહેબ સુશીલા સાથે હું ભણ્યો ને એ પહેલા મેં લગભગ 15 છોકરીઓને જોઈતી, પણ મારા ગ્રહો નબળા પડ્યા ને ફાઇનલી સુશીલામાં ભરાયા. જેમ મંદીવાળા સેન્સેક્સને નીચે ઉતારી પાડે ને એવી જ રીતે સુશીલા મારી આબરૂને નીચેની સર્કિટ લગાડી શકે. આ તમને હમણાંનો દાખલો કહું. આ દિવાળી પર અમે વેકેશનમાં સિમલા ગયા, આખું ફેમિલી, ઈતિયો ને મારા બાપા ને સુશીલા ને બહુ મજા કરીને પાછા આવ્યા હતા. બધા ઓફિસના મિત્રો ઘરે મળવા આવ્યા હતા. મેં કહ્યું આજે જરા વટ પાડીએ બધા સામે. એટલે મેં કહ્યું સુશીલા આપણે સિમલામાં કઈ હોટલમાં ઉતર્યા હતા જરા આ લોકોને કહેજો. મને કે ઊભા રહ્યો, ત્યાંથી જે ટુવાલ લીધા છે એના પર નામ વાંચીને કહું. બધા મિત્રો બિચારા ચૂપચાપ વિખરાઈ ગયા. પણ આ સુશીલામાં બધા જે ગુણ છે ને એની મામાથી આવ્યા છે. અરે જોવા જેવી બાઈ છે ભાઈ. તમે તો જોઈ નથી, બાકી આને જુઓ ને તો તમે લગ્નને બદલે આપઘાત કરવાનું વધારે પસંદ કરો. મારો સસરો એમાં ભરાયો છે એટલે હવે દુનિયા આખીને ભેરવે છે. દર 2 મહિને મારે ત્યાં રહેવા મોકલી દે છે. ને માથા નીચે મારી સાસુ હમણાં બાજુમાં પેલી મીઠાઈની દુકાન છે ત્યાં ગઈ ને કે આ ચખાડો તો જરા આ કાજુ કતરી. એટલે પેલા ચખાડી 2-3 ટુકડા ખાઈ ગયા. પછી કે ના એ રહેવા દો, આ ગુલાબજાંબુ બાંધી આપો. એટલે પેલા બિચારે ગુલાબજાંબુનો ડબ્બો બાંધો. પછી કે ના 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 એમ કરો ને એના કરતાં મને છે ને 2 કિલો મોહનથાળ જ આપી દો. પેલા કેવું ભલે બેન મોહનથાળ લઈ લો. તે ડબ્બો લીધો ને ચાલવા માંડી. એટલે પેલા બૂમ પાડી, ઓ બેન આ મોહનથાળના પૈસા તો આપો. તો પેલી આ સામે ઘાટો પાડ્યો. મારી સાસુ કે શેના પૈસા? મોહનથાળ તો મેં ગુલાબજાંબુની બદલે લીધો છે. તો કે હા છે ભાઈ ગુલાબજાંબુના પૈસા આપો. તો કે ગુલાબજાંબુના પૈસા છે ને એ તો મેં કાજુ કતરીને બદલે લીધો. એટલે કે પણ તો કાજુ કતરીના પૈસા તો આપો બેન. તો કે પૈસા છે ને કાજુ કતરી લીધી છે જ કોણે?